તો શું તું પૈસાને વધારે મહત્વ આપે છે કે સંબંધને? જુઓ રાકેશભાઈ, હું તો ઘણું માનું છું પૈસાને, કારણ કે પૈસા છે ને તો બધું છે. પૈસા વગર અત્યારે મારો ભાઈ કાંઈ આવતું છે નહીં. એટલે મને છે ને શબ્દ બબંધમાં કોઈ લેવા દેવા નહીં. હું તો પૈસાને ઘણું માનું છું. હા, તે કોઈ કાળે ના બને તો આપણે અમે ચા બનાવી છે રાકેશભાઈ. તમે રહ્યા હવે ગરીબ માણો અને હું રહ્યો હું હવે ગરીબ જ છું, પણ હું વાસો સપના જોઉં છું. એટલે તમારે મારે અમે કોઈ કાળે બને એમ છે નહીં મારો ભાઈ. તો સમજી ગયા તમે? હા, ઈ તો તમે નહીં કોણ તો નકે હું જવાનો જ છું માર ભાઈ. એટલે એટલું બધું કોઈ તમારે રીસડાઈને કહેવાની જરૂર નહીં. બરાબર? સમજી ગયા કે નહીં? હા, મારાથી છે ને તમારે દૂર રહેવામાં જ મજા છે, કારણ કે હું સપના જોઉં છું બંગલાનો અને તમે જુઓ છો હવે નાના ઝોપડાનો. એટલે તમારે મારે તો ભાઈબંધીમાં કોઈ દાડો સેટ થવાનું છે જ નહીં રાકેશભાઈ. તો કૃપયા કરીને હવે પાસે તમે મારું નામ લેશો નહીં. બરાબર? સમજી ગયા? એટલે તમે તમારો રસ્તો માપો, હું પણ મારો રસ્તો માપું છું. આજથી કરીને આપણે બેના રસ્તા અલગ અલગ છે ને. એટલે હું બેવફા છું. હવે તમે કઈ છોકરી નથી કે નથી છોકરો, સોરી છોકરો તો છે પણ હું નથી કઈ છોડી. તો રાકેશભાઈ, મેં કઈ તમારી યારે બેવફાઈ કરી નથી. આ તો ખાલી ભાઈબંધીમાં આપણે બેવફાઈ થઈએ છીએ. આપણે લવ બહુ હતો નહીં રેડી. એટલે તમારે છે ને કોઈ આવી રીતના બેવફાઈ કરીને મને કોઈ બદનામ કરવાની જરૂર નથી, કારણ કે હું છોકરી નથી, છોકરો છું. રેડી? એટલે આપણે બી છોકરા છે, બે લઠે લઠા જ છે. એટલે આમાં કોઈ છે ને આઘા પાછું કરવાની જરૂર નહીં. તમે તમારા રસ્તે હું મારા રસ્તે ભાઈ. શું કરવા પણ આમ તો વિરોધ કરો છો તમે? હા, તે પણ હટ હવે જા. આટલું બધું વિરુદ્ધમાં ચા બોલવાનું આવે છે રાકેશભાઈ? હું અમદે આવવાનો જ છું, અમદે તમારા જોડે કઈ રહેવાનો છો નહીં. એટલે તમારે આટલો બધો કોઈ એટીટ્યુડ કરીને બોલવાની જરૂર નહીં. મારા બાપના હંમેશ તો હું તમને ખોટું કહેતો હોય તો રાકેશભાઈ. હા, ઈ તો નક્કી રસ્તા ખુલ્લા જ પડ્યા છે. અને મારા માટે ચિયો આડા કરવાનો છે રસ્તા? ખુલ્લા જ પડ્યા છે અને અહીંયા કંથીને જ હું કરવાનો છું મારા ભાઈ. એટલે સમજી ગયા? તમે થોડાક માફ મારીને બોલો તો સારું કહેવાય ને, કે પછી કજિયો થઈ જશે ખોટો. હવે રાકેશભાઈ, હું કે હું રોવું આમાં છે ને તમારે કોઈ લેવા દેવા છે નહીં. એટલે વધારે પડતું તમે બોલશો નહીં, કારણ કે આ માપની બારે જાહેરું છે, તમારે જાહેરું ને મારે જાહેરું. એટલે ખોટું વિરુદ્ધ થઈ જશે. હું કે રોવું એમાં તમારે કોઈ લેવા દેવા છે નહીં. એટલે ભલે ના જડે અમન કોઈ અમારા આહુ લોહવા વાળા. એટલે ભલે તમ તાર અમારા આંસુડા એમને ઢપ હેડે જતા હોય, ભલે કોઈ અમારા આંસુડા ના લોખે, તો રાકેશભાઈ એ દાડે તમારે કઈ જોવાની જરૂર છે નહીં. અમે કરશે ને અમે ભોગવશે એવું રાખો. કે પણ શું કરવા તમે તમારો આમ તો શેર લોહી બાળો છો મારા ભાઈ? રોતી આંખોના સહારા. શું છે રોતી આંખોના સહારા? શું છે રાકેશભાઈ? એટલે અધૂરામ પૂરું ભાઈ સાહેબ શું છે? આટ કહી જો કે બસ મારે જાવું છે હવે. દુઃખ કહું કોને મારા? તમારા કાકાને જઈને કહો તમારા દુઃખ, કે કાકા મારે એક મોટો બંગલો બનાવવો છે, કાકા મારે એક મોટી થાર ગાડી લાવવી છે. આવા બધા દુઃખ જઈને તમે તમારા કાકાને કહો તો એ તમારા કાકો તમારા દુઃખ કે મટાડશે. દુઃખના ડુંગર મારા દિલને રે દીધા. હવે આ ક્યાં શાયરી મારવાની છે રાકેશભાઈ? તમે પૂરું હાવે ફાલતુમાં સમય બગાડો. મારા બાપને હંમેશા હું ખોટું કહેતો હોય તો તમારે જે કરવું એ કરો, અને બાકી મને જે હું કરું રહ્યો છું એ મને કરવા જો. રેડી? આ શાયરીયા બાયરીયા અમે સાંભળવા હારથી નહીં ઊભા મારા ભાઈ. આ તો તમે મારા યાર છો એટલા માટે ઊભો છો. નકમાં આટલી ઘડા ઊભો ના રહો, ચાહે પહોંચો વાત મારા બાપના હમ. પણ હવે ફટાફટ તમે શાયરી મારશો ને જે કેવું હોય કહી જો. પણ શું છે ધબકારા? ચમ તમારા ધક છે? એટલે રાકેશભાઈ, તમે તો થોડું બીવરાઈ ગયો મારા બાપને હમ. બસ તું ખોટું કહેતા હોય તો હાથે નાથે શું કરવા? સાતીમાં 100 દુખાવો થશે. એટલે સાતીમાં પછી અને પછી દવાખાનામાં એડમિટ થવું પડશે. એટલે સાતી ઉપર છોડાય નહીં મારા ભાઈ. ધબકારા આમ થાય વધેલ હશે ને એ બેસી જશે અને બધું ડીપીન ફીપી બધું લો થઈ જશે અને જાશ ઉપર. એટલે સાતી ઉપર છોડાય નહીં. રેડી? હાસી વાત શું છે ઈ કેજો. ઓહો, એટલે મારું આવું બધું હોંભળીને તમારા દિલના ધબકારા ધક વધી ગયા છે એમને. આતે પણ રાકેશભાઈ અમે કેવું છે તમને ખબર છે? જો તમે કદાચ મારી વાત માની હોત ને તો હું તમને ભેગા લેતા જ હોત. પણ તમારે છે ને કઈ પડ્યું રહેવું છે અને તમારે તો સંબંધ હા સબ્બા છે. તો પછી મારે ભાઈ હું શું કરવા લઈ જાઉં? પછી હવે તમારા ભલે ધબકારા વધતા હોય. હવે રાકેશભાઈ, આપણે તો હેડ્યા. તમારે છે ને ખેતી કામ કરો અને બાકી મોજ કરો ને મજા કરો. હું તો કરોડપતિ થઈને પાછો આવવાનો છું. ત્યાં ઘડી હું પાછો આવવાનો છું નહીં. એટલે રેડી? અત્યારે જો રાકેશભાઈ મારા ભાઈ પૈસા છે ને તો બધું છે, હું તમને ખબર ના હોય તો કહી ગયું. એટલે પૈસા વગર તો કાંઈ છે નહીં.
તો મિત્રો તમને પણ વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરી ચેનલ ઉપર નવા આવ્યો તો સબસ્ક્રાઇબ કરી નાખજો આવા નવા ખાસ કોમેડી વિડીયો જોવા માટે. અને આજે આપણે સ્ટેન્ડ નતા લાયા મિત્રો, એટલે આપણે આજે સેલ્ફીમાં વિડીયો બનાવી નાખ્યો છે. તો લાઈક છે સબસ્ક્રાઇબ કરી નાખજો ને આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવેલો હતો, કારણ કે હું દરેક કલાકારનો દિલથી સન્માન કરું છું. અને આ છે શું કહેવાય પાછળ છે એ આપણને ખબર નહીં, કોમેન્ટ કરી દીધું તે હોય. અને લાઈક છે સબસ્ક્રાઇબ કરી નાખજો. જય માતાજી. તો તરત જ સબસ્ક્રાઇબ કરો.